બરોબર શું શું શીખી ગયા અને તમને એ ખબર છે કે એક્ઝામમાં 8મું અને 10મું બે ચેપ્ટર છે બરોબર છે ઓકે ચાલો તો રોલ નંબર 38 સૂચના વાંચો બેટા શબ્દમાં લખો શબ્દમાં લખો બરોબર છે તો સંખ્યા ને તમારે શબ્દમાં લખવાની છે તો પેલી સંખ્યા શબ્દમાં કેવી રીતે લખાશે જવાબ કેજો મને પેલો 0.4 છે તો એની બાજુમાં 4 દશાંશ આવશે 4 દશાંશ વેરી ગુડ તો તમને યાદ છે કે મિસ રોલ નંબર 20 વચ્ચે બોલી નહીં રોલ નંબર 20 વચ્ચે નહીં બોલવાનું બેટા પ્લીઝ ચાલો તો 0.4 છે એને આપણે શબ્દમાં લખવું હોય બરોબર તો આપણે એને એમ લખાય કે 4 દશાંશ કારણ કે પોઈન્ટ છે પછી એક જ આંકડો છે પોઈન્ટ પછી 4 છે બરોબર 0.4 તો પોઈન્ટ પછી એક આંકડો હોય તો એને દશાંશ કહેવાય પોઈન્ટ પછી બે આંકડા હોય તો એને સતાંશ કહેવાય બરોબર તો આ 0.4 એટલે શું કહેવાય એનો અર્થ શું છે ખબર છે કે 4/10 4 4/10 એટલે કે 0.4 બરોબર છે 4/10 એટલે 0.4 એટલે કે 4 દશાંશ એટલે 4/10 ભાગ 4 દશાંશ બરોબર છે અને કોઈ સંખ્યા આખી આવે પૂર્ણ બરોબર ધારો કે તમને કોક એમ કે 6.3 તો આને આમ લખાય 6 પૂર્ણાંક બરોબર છે આગળ જે સંખ્યા આવે એને પૂર્ણ સંખ્યા કહેવાય તમને ખબર જ છે કે 6.3 તો 6 પૂર્ણાંક એટલે કે 6 આખી સંખ્યા છે એટલે કે 6.3 દશાંશ બરોબર છે પોઈન્ટ પછી બે આંકડા હોય તો એને શતાંશ કહેવાય પોઈન્ટ પછી 3 આંકડા હોય અહીંયા ત્રગડો એક છે ને ભલે હજી બગડો અને ચોગડો ના આવું હોત તો આને બોલાય 6 પૂર્ણાંક 324 સહસ્ત્રાંશ પણ બે જ આંકડા હોય ચાલો માની લો કે પોઈન્ટ પછી બે આંકડા છે તો 6.32 હોય આ ચોગડો નથી માની લ્યો બરોબર તો 6.32 હોય તો આને આમ વંચાય 6 પૂર્ણાંક 32 શતાંશ બરોબર એ પોઈન્ટ પછી એક આંકડો તો દશાંશ બે આંકડા તો શતાંશ બરોબર અને આગળ જે સંખ્યા આપે એને પૂર્ણાંક લખાય ઓકે ચાલો તો વેરી ગુડ 38 પેલી સંખ્યા છે 4 દશાંશ બરોબર છે તો અહીંયા લખાઈ ગયું 4 દશાંશ બરોબર છે ઓકે ચાલો એના પછી રોલ નંબર 34 ચાલો રોલ નંબર 34 યસ મિસ ચાલો બીજું કરાવો બેટા મિસ એમાં આવશે 8 દશાંશ વેરી ગુડ કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે 8 છે બરોબર પૂર્ણ સંખ્યા કાંઈ નથી 0 છે એટલે અહીં લખાય 8 દશાંશ વેરી ગુડ ચાલો એના પછી રોલ નંબર 33 ચાલો રોલ નંબર 33 બેટા હમ દશાંશ એક કેવી સંખ્યા મેં હમણાં જ અહીં શીખવાડ્યું આ કેવી સંખ્યા કહેવાય 0. દશાંશ પણ આ એક ને શું લખું 1.6 છે તેને લખાય કેવી રીતે 10 ચાલો રોલ નંબર ચકલો 17 પણ ન્યાસતા હાથમાં છે તો ચાલો બધા માઇક મ્યુટ ગોવાઈ કરો ગયું લ્યો માઇક મ્યુટ કરો ચાલો રોલ નંબર 17 હા મિસ ચાલો બેટા રોલ નંબર 17 1.6 ને કેવી રીતે લખાશે બેટા 1.6 મેં એમ કીધું કે 6.32 લખ્યું હોય તેને એમ લખાય 6 આખી સંખ્યા છે તો 6 પૂર્ણાંક 32 શતાંશ લખાય તો હવે અહીંયા 1.6 છે તો કેમ લખાય શું બોલું મને આવડે છે ના કોઈ વચ્ચે નહીં બોલે હો કોઈ વચ્ચે નહીં બોલે 6.32 લખીએ તો 6 આખા છે તો એને એમ લખાય 6 પૂર્ણાંક 6 પૂર્ણાંક 32 શતાંશ તો આને કેમ લખાય 1.6 ને રોલ નંબર 17 મિસ મને આમાં સમજાતું નથી ને આવડતું પણ નથી પોઈન્ટ પછી એક આંકડો હોય ને તો મેં અહીંયા હમણાં સમજાવ્યું પોઈન્ટ પછી એક આંકડો હોય ને તો એને એમ લખે દશાંશ 4/10 તો 0.4 એટલે કે 4/10 એટલે 4 દશાંશ આવે સમજાણું મિસ બોલે એના ઉપર ધ્યાન આપો બીજી બધી એક્ટિવિટી બંધ કરો અને સરખા વ્યવસ્થિત બેસીને ભણો
ચાલો પોઈન્ટ પછી એક આંકડો બરોબર પોઈન્ટ પછી એક આંકડો હોય માની લો અહીંયા ધ્યાન બધાનું પોઈન્ટ પછી એક આંકડો હોય બરોબર તો એને કહેવાય દશાંશ આને કેમ લખાય આ સાતડો છે એ તો ખબર પડે તો આને લખાય 7 દશાંશ ચાલો આટલું સમજાણું તને નથી સમજાતું એને આટલું સમજાણું હા મિસ બરોબર અને આમ પણ લખી શકો તમે 7/10 કે 7 દશાંશ બરોબર છે હવે આ લોકો માની લો પોઈન્ટ પછી આવી રીતે આંકડા છે ચાલો 88 છે તો પોઈન્ટ પછી બે આંકડા છે તો એને લખાય 88 તો વાંચતા આવડે છે તમને તો તમે લખી હા નાખો 88 બરોબર ચાલો 88 88 શું છે પોઈન્ટ પછી બે આંકડા છે તો આ એક આંકડો હોય તો દશાંશ કહેવાય તો બે આંકડા હોય પોઈન્ટ પછી તેને શું કહેવાય પોઈન્ટ પછી બે આંકડા હોય તેને કહેવાય શતાંશ શું કહેવાય સમજાણું આટલું એટલે કે 88/100 આટલું સમજાણું 88/100 અથવા તો પોઈન્ટ 88 એટલે કે 88 શતાંશ પોઈન્ટ પછી બે આંકડા હોય ને તેને શતાંશ કહેવાય શું કહેવાય આટલું વીસ સમજાણું એટલે બેટા આટલું પોઈન્ટ સમજાય પછી છે એક બેટા આંકડો દશાંશ અને આટલું સમજાય છે બેટા હા મિસ ઓકે તો હવે હું તને એમ કહું કે 1.3 મૂકું તો એક પૂર્ણાંક કહેવાય હજી જોજો સમજ જાય પોઈન્ટ ની પેલા જેટલા આંકડા હોય ને આખા આંકડા કહેવાય કેટલા આખા આખા એટલે પૂર્ણ સંખ્યા તો આને શું લખાય 1 પૂર્ણાંક બરોબર 1 પૂર્ણાંક અને 3 પોઈન્ટ પછી એક આંકડો હોય તો શું લખાય પાછો દશાંશ તો લખાય 3 તો આજ તો આવડે જ છે તને 1 પૂર્ણાંક બરોબર 1 પૂર્ણાંક 3 દશાંશ સમાતું નથી એટલે નીચે લખવું બરોબર 3 દશાંશ હવે આટલું સમજાઈ ગયું હા મિસ હા હા તો મિસ ખાલી પોઈન્ટ પછી એક આંકડો હોય તો એ જે આંકડો હોય એ લખી નાખવાનો 7 પણ એક આંકડા પછી પોઈન્ટ છે તો એને દશાંશ કહેવાય બે આંકડા હોય બરોબર તો એને કહેવાય 88/100 એટલે 88 શતાંશ હવે 1.3 છે તો એક આખી સંખ્યા છે બરોબર તો એકને લખાય એક પૂર્ણાંક અને 0.3 છે તો 3 દશાંશ હવે 3 ની બદલે મેં 34 લખ્યા તો તમારે શું લખાત 1.34 શું લખાત 34 તો શું લખાત 34 એક હા 1.34 ચોત્રીસ દશાંશ શતાંશ આવે બે આંકડા હોય તો બેટા પોઈન્ટ પછી બે આંકડા હોય તો શતાંશ પોઈન્ટ પછી એક આંકડો હોય તો દશાંશ સમજાય છે સમજાય છે બેટા હા મિસ સમજાઈ ગયું હવે સમજાઈ ગયું ઓકે તો હવે અહીંયા ધ્યાન તો જો પોઈન્ટ પછી એક આંકડો છે બરોબર 0.4 તો 4 દશાંશ હવે અહીંયા 0.8 છે તો 8 દશાંશ એટલે કે 8/10 હવે 1.6 છે તો આને કેવી રીતે લખશું ચાલો મિસ હું કહું ના ના કોઈ નહીં કે રોલ નંબર 33 કહેશે ચાલો 33 પૂર્ણાંક હમ એક પૂર્ણાંક હમ દશાંશ વેરી ગુડ 1.6 દશાંશ ચાલો લખી નાખો 1 પૂર્ણાંક બરોબર 1 પૂર્ણાંક 6 દશાંશ બરોબર છે 1.6 દશાંશ ચાલો એના પછી રોલ નંબર 17 ચાલો રોલ નંબર 17 હા મિસ ચાલો રોલ નંબર 17 એના પછીનું કયો મને ચોથો દાખલાનો જવાબ કયો 17 ચાલો બેટા રોલ નંબર 17 14.9 શું લખશું ચાલો રોલ નંબર નથી આવડતો 17 બેટા ઓકે રોલ નંબર 46 ચાલો રોલ નંબર 46 યસ મિસ ચાલો બેટા 46 આ ચોથો દાખલો કરાવો બેટા હા મિસ
14 પૂર્ણાંક અને 9 દશાંક. વેરી ગુડ. 14 પૂર્ણાંક 9 દશાંશ. હવે લખવાની જરૂર છે મારે. તમારે અહીંયા સમાસ છે નહીં એટલે પાછળ સ્ક્રીન ઉપર લખવું મિસ પડશે. ફરીથી બોલો તો. ચોથું લખી દઉં છું, બરોબર. 14.9 આને લખાય 14 પૂર્ણાંક 9 દશાંશ. બરોબર છે. 14 પૂર્ણાંક 9 દશાંશ. ચાલો હવે પાંચમું છે. ચાલો રોલ નંબર 23. ચાલો પાંચમું 0.25. ચાલો 0.25. ચાલો શું લખશું 23? યસ મિસ. ચાલો શું લખશું બેટા આને? 0.25 છે. જવાબ કયો તો મિસ, જવાબ કયો તો. જવાબ શું આવશે બેટા? 0.25 નો જવાબ 1 મિનિટ મિસ. ઓકે ચાલો નેક્સ્ટ. ચાલો રોલ નંબર 37. મિસ એક મિનિટ. પોઈન્ટ પછી બે આંકડા હોય તો શું આવે? 25 એ મમ્મી. શું આવશે બેટા? ચાલો તો એના પછીનું ચાલો પૂછીશ. અત્યારે રોલ નંબર 37. 25 દશાંશ. દશાંશ આવે બેટા. ઓકે ચાલો રોલ નંબર 37. 37 છે બેટા. રોલ નંબર 37 નથી. ઓકે રોલ નંબર ના મિસ નથી. ઓકે 29. રોલ નંબર 29. 29 એ નથી. ઓકે રોલ નંબર 27. મિસ છે પણ સ્પીકર ઓન નથી કરતો. 27 નથી કરતી સ્પીકર ઓન. ઓકે રોલ નંબર 20. રોલ નંબર 20 છે બેટા. યસ મિસ. ચાલો 22 કરો મને. 0.25 નું કેવી રીતે લખાય? 1 દશાંશ 1 પૂર્ણાંક 25 દશાંશ. હા એકડો તો ક્યાં દેખાતો જ નથી. 0.25 છે ખાલી. હવે શું લખ્યું? 25 દશાંશ. 25 દશાંશ આવશે બેટા. હે હા. શું? હા અહીંયા આવું લખ્યું છે 0 મિસ 38 બોલું હા બોલ. મને આવડે હા છે. બોલ 2 પૂર્ણાંક 5 દશાંશ. મિસ પણ ના બેટા બે પૂર્ણાંક તો છે જ નહીં. 0 છે આગળ. પૂર્ણ સંખ્યા કાંઈ આપી જ નથી. અહીંયા ચોક્કસ જ આપી છે. અહીંયા તો કાંઈ આપ્યું નથી. કેટલું આવશે? 38. 38 કેટલા આવશે બેટા? મિસ 0 છે ને તેની પાછળ 25 છે ને તો મિસ એમાં આવશે કે 25 પૂર્ણાંક. ચાલો રોલ નંબર 46. નહીં રોલ નંબર 46. યસ મિસ. મેમ હું બોલું મને કોણ? ના બેટા કોણ? 25 27. વેરી ગુડ. 25 27. પોઈન્ટ પછી બે મેં તમને શીખવાડ્યું હમણાં કીધું હતું. આને શું લખાય? 25 શતાંશ. પોઈન્ટ પછી એક આંકડો હોય તો દશાંશ. પોઈન્ટ પછી બે આંકડા હોય તો શતાંશ. અને આગળ સંખ્યા હોય ને તો જ પૂર્ણાંક લખવું. આ તો 0 છે તો કાંઈ પૂર્ણાંક લખવી જ પડે. આગળ 0 હોય તો કાંઈ પૂર્ણાંક ન લખવો પડે બેટા. ચાલો એના પછી છઠ્ઠું 6.75. ચાલો શું લખશું? રોલ નંબર 38. રોલ નંબર 38. હા મિસ. હાલો બે બોલજે. હા મિસ 6 પૂર્ણાંક અને 75 27.
હા very good. સરસ 6 પૂર્ણાંક મિસ મિસ શબીર મિસ વૈડા જૈનબ બોલે છે. બરોબર 6 પૂર્ણાંક 75 શતાંશ બરોબર ચાલો રોલ નંબર 29 છે બેટા રોલ નંબર 29 છે રોલ નંબર 29 મિસ વૈડા જૈનબ નું માઇક બંધ નથી થતું. મેરા જેને માઇક મ્યુટ કરો બેટા બધા માઇક મ્યુટ રાખો જેને પૂછ્યું એને જ માઇક શરૂ કરવાનું બાકી મ્યુટ જ રાખવાનું છે જૈનબ માઇક મ્યુટ કર બેટા મેરા જૈનબ મ્યુટ યોર માઇક બેટા ઓકે ચાલો રોલ નંબર 29 છે બેટા હા મિસ ચાલો બેટા 0.09 ને કેવી રીતે લખાશે પોઈન્ટ પછી બે આંકડા છે 9 પેલા કાઈ નથી તો પૂર્ણાંક સંખ્યા એકે નહીં આવે અને પોઈન્ટ પછી બે આંકડા છે તો શું આવશે 9 9 દશાંશ દશાંશ હોય તો એક જ આંકડો હોય તો દશાંશ આવી જાય 9 છે આ પોઈન્ટ પછી એક આંકડો હતો ત્યાં આપણે દશાંશ લખ્યું આ તો પોઈન્ટ પછી બે આંકડો હોય તો શું આવે શતાંશ હા તો કેમ યાદ નથી રહેતું શતાંશ 9 શતાંશ સરસ ચાલો એના પછી 8મું ચાલો રોલ નંબર 27 છે 27 છે હા મિસ હાલો 27 3.07 શું આવશે 3 ચાલો 3.07 હોય તો શું આવશે બેટા પૂર્ણાંક હા મિસ 3.07 ચાલો શું આવશે પૂર્ણાંક ચાલો ખાલી 27 જ બોલશે 27 જ આન્સરિંગ કરશે પૂર્ણાંક અને 7 વેરી ગુડ શતાંશ 3 પૂર્ણાંક 7 શતાંશ કારણ કે 3 પૂર્ણ સંખ્યા છે પોઈન્ટ ની પેલા છે તેને લખાય બરોબર 3 પૂર્ણાંક બરોબર 3 પૂર્ણાંક આ મીંડું કરવાનું જરાક અને 7 શતાંશ 7 શતાંશ બરોબર છે ઓકે તો હવે તમને આ રીતે પોઈન્ટમાં લખવાનું આવે તો આવડે કે પોઈન્ટ પછી એક આંકડો હોય તો દશાંશ પોઈન્ટ પછી બે મિસ આંકડા બેન રહેવા દેજો લખું છું. ઓકે બેટા મિસ લખાઈ ગયું. ઓકે બેટા વેરી ગુડ સરસ ચાલો હવે આપણે આગળ કરશું બરોબર છે ચાલો તો હવે એના પછીનો પ્રશ્ન લઈએ ચાલો પ્રશ્ન 8 ચાલો રોલ નંબર 37 છે બેટા 37 રોલ નંબર 37 નથી ઓકે ચાલો રોલ નંબર 23 23 છે બેટા રોલ નંબર 23 નથી ઓકે રોલ નંબર છે 23 મોટેથી બોલો બેટા 23 મિસ ઈ 33 રોલ નંબર બોલે છે. ઓકે ચાલો રોલ નંબર 23 ચાલો સૂચના વાંચો બેટા 23 આહા ગણી ગા ના એ નહીં આ પ્રશ્ન આ પ્રશ્ન વાંચવાનો છે ચાલો રોલ નંબર 46 વાંચે 46 ગાલા સ્વાધ્યાય પોથી એમ લખ્યું છે. બેટા ઈ નથી કેતી પ્રશ્ન 8 તમે ઠીક કર્યું છે. પ્રશ્ન 8 મિસ તમે હા બેટા તમે ઠીક કર્યું છે. હા બેટા પ્રશ્ન 8
હેલો મિસ અંકમાં લખો બરોબર કે પ્રશ્ન 8 છે એમાં કીધું છે હેલો આપણને મિસ અંકમાં લખો. ચાલો રોલ નંબર 17 17 હેલો મિસ હું રોલ નંબર 46 બોલું છું ને આ 23 રોલ નંબર છે ને વચ્ચે બોલે છે કામ નહીં. બસ ચાલો બધા માઇક મ્યુટ કરી દે તો પેલા. મિસ મારો વારો નથી લેવાનો ઓલી રોલ નંબર 23 બોલી ગઈ. ઓકે ચાલો રોલ નંબર 46 પેલા પ્રશ્નનો જવાબ લખાવો. ચાલો 46 હા મિસ. પાંચ પૂર્ણાંક અને 7 દશાંશ મતલબ 5 લખો પછી પોઈન્ટ કરીને 7 લખો. વેરી ગુડ 5.7 બરોબર છે. 5 પૂર્ણાંક એટલે 5 પૂર્ણ સંખ્યા એટલે 5 ની પેલા બરોબર અને 7 દશાંશ એટલે 5.7 વેરી ગુડ. ઓકે ચાલો રોલ નંબર 23 બેટા માઇક મ્યુટ કરો બેટા પેલા માઇક મ્યુટ કરો. તમારા ઘરનો અવાજ અહીંયા આવે છે. માઇક મ્યુટ કરો. ચાલો રોલ નંબર 23 છે બેટા 23 છે બેટા. હા હું તે હા બેટા તો આ બીજાનો જવાબ મને કે ચાલ. બીજા હા આ લખ્યું છે ને 13 પૂર્ણાંક શું લખ્યું છે? આને બીજું આ કયું આ લાલ ટીક છે એમાં હા ઈ 13 પૂર્ણાંક 13 પૂર્ણાંક હા, પછી લખ્યું 13 પૂર્ણાંક પૂર્ણાંક હા, નેવા દે વા નવ દે દે હા 9 દશાંશ 9 દશાંશ એવું લખ્યું. હા તો 13 પૂર્ણાંક 9 દશાંશ તો લખતા આવડે બેટા? કેમ લખાય 13 પૂર્ણાંક 9 દશાંશ ને? 3 કરો મિસ પેલા 3 કરો કે 13 કરો? હા 13 કરો પેલા હા પછી પછી દશાંશ લખો 13 દશાંશ. ઓકે ચાલો એના પછી રોલ નંબર 17 છે બેટા. રોલ નંબર હાલો બેટા મને 13 પૂર્ણાંક વાળો દાખલો કરાવો. બીજું 13 પૂર્ણાંક 9 દશાંશ કેમ લખશું? 13 પૂર્ણાંક 9 દશાંશ કેવી રીતે લખશું બેટા? બોલો બેટા બોલો. રોલ નંબર 17 13 પૂર્ણાંક 9 દશાંશ ને શબ્દોમાં આપેલું છે આપણે એને અંકમાં લખવાનું છે તો કેવી રીતે લખશું? શું બોલું? ના હું બોલું બોલશે ને એને ખરેખર હું છે ને લેફ્ટ કરી દઈશ. ચાલો રોલ નંબર 17 મહેનત તો કરો, ટ્રાય કરો. નહીં આવડે તો હું કહીશ. ચાલો 13 પૂર્ણાંક તો 13 લખ્યા. હવે 9 દશાંશ એટલે શું? 9 દશાંશ એટલે શું આવે? 9 ના છેદમાં 10 તો પોઈન્ટ ક્યાં આવે? હવે દશાંશ હોય તો ક્યારે આવે પોઈન્ટ? ક્યાં મૂકું પોઈન્ટ દશાંશ છે તો? 13 પૂર્ણાંક 9 દશાંશ. ચાલો તો આપણે 13 મૂક્યા ને 9 મૂક્યા. હવે પોઈન્ટ ક્યાં મૂકવું? દશાંશ છે તો કેટલા આંકડા પછી પોઈન્ટ હોય? ચાલો તમે બધા લખી લો. દશાંશ એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આવી જાય. ચાલો લખો દશાંશ એટલે એક આંકડા પછી પોઈન્ટ હોય. કેમ હોય? દશાંશ એટલે ઊંધેથી હો પણ દશાંશ તો ઊંધેથી એક આંકડા પછી મમ્મી હા દશાંશ હોય તો ઊંધેથી દશાંશ હોય તો પોઈન્ટ પછી એક આંકડો બરોબર એટલે કે ઊંધેથી એક આંકડા પછી પોઈન્ટ આવે. શતાંશ હોય તો ઊંધેથી બરોબર એકમ દશક સો જ્યાંથી તમે શરૂ કરો ને અહીંયાથી ત્યાં એક આંકડા પછી પોઈન્ટ. શતાંશ હોય તો બે આંકડા પછી પોઈન્ટ હોય. એટલું યાદ રહી ગયું? હવે ઓકે ચાલો એના પછી રોલ નંબર 33. ચાલો રોલ નંબર 33
છે 33 કે નથી 33? ચાલો એના પછી ત્રીજું કરાવો બેટા. 18 પૂર્ણાંક 12 કેમ લખવાનું? 18 હા 18 પછી પોઈન્ટ પોઈન્ટ, વેરી ગુડ, પોઈન્ટ ને પછી 12. 12, વેરી ગુડ. જો 18.12 કારણ કે 18 પૂર્ણાંક છે એટલે 18 લખ્યા. અને પછી શું કીધું છે 12, પણ 12 સતાંશ છે, સતાંશ એટલે ઊંધેથી બે આંકડા પછી પોઈન્ટ એટલે પોઈન્ટ મૂકી દીધો. સમજાણું? ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો રોલ નંબર 34. રોલ નંબર 34. યસ મિસ. ચાલો યસ એના મિસ. 34. 15.2 બે સતાંશ. હા મિસ. 15 પહેલા છે 15 પછી હા પોઈન્ટ હા 15.02. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. જો બે સતાંશ છે તો બે મૂકી દીધા, પણ સતાંશ છે એટલે બે આંકડા આવે. તો પાછળ જો બગડાની પાછળ આપણે 0 મૂકીએ ને તો 20 થઈ જાય. આગળ મૂકીએ તો આપણે એમ જ બોલાય 15.02 અથવા તો 15.2 સતાંશ. બરોબર, તો બે સતાંશ એટલે પોઈન્ટ પછી બે આંકડા જોઈએ આપણે, એટલે આપણે પેલા 0 મૂકી દીધો. સમજાણું? આ સમજાણું બરાબર? અહીંયા પોઈન્ટ છે. બરોબર, ઓકે. ચાલો એના પછી પાંચમું. ચાલો રોલ નંબર 20. રોલ નંબર 20 બેટા. Yes, miss. રોલ નંબર 20. મિસ 7 પૂર્ણાંક 70 77 શતાંશ એટલે મિસ છે ને પેલા 7 લખો, પછી પછી પોઈન્ટ પોઈન્ટ હા, પછી 70 77. વેરી ગુડ. 77 એટલે બે સારેલા. બરોબર છે. ઓકે, વેરી ગુડ બેટા. ચાલો રોલ નંબર 38. રોલ નંબર 38. શું મિસ? ચાલો એના પછીનું છઠ્ઠું કરાવો. 38. મિસ પેલા 7, પેલા મિસ 0 પછી 7. 0 પેલા પછી 0 કરો, પછી બાજુમાં પોઈન્ટ કરો અને પછી 7 કરો. એટલે 7 7 કરું. સતાંશ. ઓકે, તો આ સતાંશ થઈ હા. ગયું બેટા. ઓકે, ચાલો આમાં કઈ ભૂલ દેખાય છે? રોલ નંબર 29 છે બેટા. ના ના મિસ 2 પછી પોઈન્ટ ને પછી 7. 0 પોઈન્ટ 00 મિસ. ક્યાં મૂકું 0? મિસ આ 0 છે એની બાજુમાં 0 પછી આગળ પોઈન્ટ ની 7. અહીંયા મૂકું. ન્યા નહીં મિસ, આ 0 છે ને એની હા, બાજુમાં. ક્યાં? અહીંયા. હા મિસ, ન્યા. તો 0.07, કારણ કે આપણને સતાંશ કીધું છે. સાચું. સતાંશ એટલે પોઈન્ટ પછી બે આંકડા આવે, પણ 7 છે એ તો એક જ આંકડો છે. જો આપણે પાછળ 0 મૂકીએ ને તો 70 થઈ જાય. જો મેં આના વખતે કીધું હતું કે પાછળ મૂકીએ ને તો 20 થઈ જાય, પણ આપણને 20 નથી કીધું. એમાં અહીંયા પાછળ 0 મૂકીએ તો 70 થઈ જાય. એટલે સતાંશ કીધું છે એટલે આપણે સાતડાની આગળ 0 મૂકીએ તો જ બે આંકડા થાય પોઈન્ટ પછી. બરોબર, ઓકે. હવે ચાલો રોલ નંબર 27. રોલ નંબર 27. મિસ. ચાલો બેટા એના પછી સાતમું કરાવો. હા 64 57 તો 0 પેલા 0 પછી પોઈન્ટ પોઈન્ટ પછી 64. ઓકે 64, 0.64. હવે જોઈ લેવાનું. સતાંશ છે એટલે પોઈન્ટ પછી બે આંકડા જોઈએ તો છે તો આપણું સાચું. અહીંયા જો 77 સતાંશ છે તો પોઈન્ટ પછી બે આંકડા. અહીંયા સતાંશ છે તો પોઈન્ટ પછી બે આંકડા. એમ જોઈ લેવાનું. દશાંશ હોય તો પોઈન્ટ પછી એક આંકડો, સતાંશ હોય તો પોઈન્ટ પછી બે આંકડા જોઈએ, અને આગળ કઈ સંખ્યા પૂર્ણ આપી હોય તેને પૂર્ણ કરીને લખી નાખવાનું. બરોબર, ઓકે, વેરી ગુડ. ચાલો રોલ નંબર. હે, મારો વારો એકે વાર નથી આવ્યો. કયો રોલ નંબર? 41. 41. ઓકે, ચાલો 41 ને પૂછી લે. બીજું કોઈ એવું છે મારો વારો કેવા ન થયો એવું?
રોલ નંબર 3 રોલ નંબર 30. નહીં મિસ રોલ નંબર હે રોલ નંબર 3 ઓકે ચાલો રોલ નંબર 3. ચાલો તો રોલ નંબર 41 મને એના પછીનો કરાવજો બેટા. ચાલો એક 41. પૂર્ણાંક છે દશાંશ એટલે 1 પોઈન્ટ હા પછી 0 અને પછી 6. 0.6 એમ હા 1.06. ઓકે તો અહીંયા શતાંશ દેખાય છે બેટા તને? દશાંશ તો ખાલી 6 જ આવે, 0 નો આવે. 0.6 શું કામ લીધા? ખાલી 1.6 જ આવે બેટા, બરોબર? સમજી વિચારીને બોલવાનું. શતાંશ છે કે દશાંશ? દશાંશ હોય તો એક આંકડા પછી પોઈન્ટ, શતાંશ હોય તો બે આંકડા પછી પોઈન્ટ. ઓકે સરસ. કોઈ લખે છે? ઓકે તો ઇરેઝ કરું ને? ઓકે ચાલો એના પછીનો પ્રશ્ન. ચાલો રોલ નંબર 3. ચાલો રોલ નંબર 3 બેટા. ચાલો રોલ નંબર 3. સૂચના વાંચો બેટા. મિસ પ્રશ્ન 9 નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં દર્શાવો. બરોબર દશાંશ અપૂર્ણાંકના રૂપમાં એટલે પોઈન્ટમાં. નો યાદ રહે તો લખી નાખાય. દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં. પોઈન્ટ કરીને લખો. બરોબર આપણે જે પોઈન્ટ કરીએ છીએ ને 6.4 ને 4.4 ને જે કાંઈ હોય ઈ. બરોબર આ રીતે પોઈન્ટમાં લખો એમ કે છે. બરોબર છે? આ પોઈન્ટમાં લખો એ રીતે કહે છે તમને. આનો અર્થ એવો છે કે 6.4 4.4 એવું કાંઈ પણ લખો પોઈન્ટમાં. બરોબર છે? તો ચાલો પેલું કરાવજો. શું આવશે? ચાલો શું આવશે પેલું? 10.5 10.5 આવશે પેલું. 5/10 છે. હા મિસ આપણે શીખવાડ્યું હતું અહીંયા ધ્યાન. મેં એવું શીખવાડ્યું હતું કે 1/10 આવે ને આની પેલા જો આપણે કેક વખતે કીધું હતું તમને યાદ હોય તો 1/10 હોય ને તો આને એમ લખાય 0.1 અને 1/10 જો શું આપ્યા હોય ને તો 0.1 કહેવાય. તો આને કેમ લખાય? મિસ હું બોલું રોલ નંબર 38. બેટા 38 ને લેફ્ટ કરી દો બેટા. હવે હું મિસ બધાયના વાળામાં વચ્ચે જ બોલતી હોય છે. બોલવાનું જ નથી. 38 હો બંધ જ રાખજે માઇક ને મોઢું બે. જવાબ અને હું કહીશ મિસ ને કે આને રિમૂવ કરી નાખો અત્યારે. ચાલો વચ્ચે નથી બોલવાનું બેટા. બધાનો ટર્ન આવવો જોઈએ ને. ચાલો 5/10 શું આવશે બેટા? મિસ છે ને રોલ નંબર 3. હા મિસ છેદમાં 2 અંક છે 1 અને 0. બેટા 2 અંક નથી જોવાના તમારે 0 જ જોવાના છે. ખાલી એક જ મિનિટ તો એક આંકડા પછી પોઈન્ટ. આપણે કીધું હતું કે આપણે યાદ છે તને કે એક કેક છે એને આપણે 10 ભાગ કરીએ છીએ તો દરેકના ભાગમાં 1/10મો ભાગ કેક આવે એટલે લખાય 0.1. હવે એક કેકના તમે 100 ભાગ કરો માની લો. બરોબર આ એક કેક છે એના 100 ભાગ કરો તો દરેક વ્યક્તિના ભાગના 1/100 એટલે કે 0.1 કેક આવે ભાગ. છે તમારું ઉદાહરણ આપી કરીએ આપણે જ્યાં લેક્ચર ત્યારે આપું છું તમને ઉદાહરણ. એક કેકના 10 ભાગ કરીએ તો દરેકના ભાગમાં 1/10મો ભાગ આવે એટલે 0.1. તો આપણે એકડો નથી જોવાનો ખાલી 0 જ જોવાનો. 1/10 એટલે એક આંકડા પછી પોઈન્ટ. 1/100 તો બે આંકડા પછી પોઈન્ટ. તો હવે એવી રીતે આમાં શું આવશે? ચાલો 5/10 છે તો 1/10 તો 0.1 તો 5/10 તો 0.5. વેરી ગુડ 0.5. 0 આપણે એટલે લખીએ છીએ કે આપણને સરળતા રહે એ પૂર્ણ સંખ્યા કાંઈ છે નહીં એટલે 0.5. વેરી ગુડ. ચાલો રોલ નંબર 41. 41 ચાલો 14/100. ચાલો 41 14/100.
0 0 14 છેદમાં 100 તો 14 છેદમાં 100 એટલે 100 એટલે 2 0 છે એટલે 2 આંકડાની આગળ હે 0.014. 0.014 હા. તો 3 આંકડા થઈ ગયા જો 0.014 લખું ને 0.014 તો 3 આંકડા થઈ ગયા તો કઈના છેદમાં 0.14. 14 ના છેદમાં 2 0 છે તો 1 અને 2 આંકડા પછી પોઈન્ટ થાય 1 અને 2 આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા જ આવે ખાલી 0.14. આ 0 નું આવે સમજાણું એક આંકડા પછી પોઈન્ટ હોય 0.14. જો તમે સમજતા નથી હજી રકમ એક આંકડા પછી પોઈન્ટ હોય 0 હોય તો પોઈન્ટ હવે આ ધારો કે 6 આપ્યા તો 6 ના છેદમાં 10 તો આને શું લખાય પોઈન્ટ 6 બરોબર અને છેદમાં ધારો કે તમને આવું આપ્યું માની લો આવું આપ્યું કે 81 ના છેદમાં 100 બરોબર તો તમારે લખવાનું 1 અને 2 આંકડા પછી પોઈન્ટ તો 0.88 આવું આવે જો બરોબર અને માની લ્યો કે તમને આવું આપ્યું હોય કે 88 ના છેદમાં 10 આપે તો આને એક આંકડા પછી પોઈન્ટ એટલે 8.8 એવું આવે સમજાય છે હજી કે હજી મગજમાં નથી બેસતું સમજાય છે બેટા 41 મિસ નથી સમજાઈ ગયું. હે સમજાઈ ગયું. હા એટલે કે 10 હોય તો ઊંધેથી હાલવાનું એક આંકડા પછી પોઈન્ટ બરોબર 2 હોય છેદમાં 100 હોય ધારો કે આવું આપ્યું તમને 68 ને છેદમાં 100 આપ્યા હોય તો 1 અને 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.64 એક ખાલી મીંડું આપ્યું હોય તો 6.8 થાય આગળ કઈ સંખ્યા પૂર્ણ આપી આવું આપ્યું 1.44 કે 45 ગમે તો આને કેમ લખાય તમારે 1.045 આપ્યા પોઈન્ટ દૂર કરવો હોય તો શું લખાય 1.45 ના છેદમાં 100 એવું લખું બરોબર અથવા આને એમ બોલાય 1.45 શબ્દોમાં આપ્યો હોય તો તમારા અંકમાં આમ લખાય હવે બધાને સમજાઈ ગયું કોને હા હજી મિસ સમજાય. કોને ન સમજાતું તો મને કયો હજી પાછી સમજાવો ઓકે વેરી ગુડ ચાલો તો હવે રોલ નંબર 41 મને લખાવજો યાર 14 ના છેદમાં 100 41 14 ના છેદમાં 100 તો ઊંધેથી એકમ દશક જ્યાંથી ગણીએ છીએ ને આપણે ઊંધેથી ત્યાંથી 2 આંકડા પછી પોઈન્ટ આવે તો શું આવશે 14 ના છેદમાં 100 માં 41 ચાલો 14 ના છેદમાં 100 શું આવશે બેટા નથી 41 ઓકે ચાલો રોલ નંબર 46 ચાલો 46 યસ મિસ. ચાલો શું આવશે બેટા 14 ના છેદમાં મિસ 100 ને 0.14 કારણ કે એ 100 છે એટલે 1 અને 2 આંકડા પછી પોઈન્ટ બરોબર છે તો 0.14 ઓકે મિસ મેં વચ્ચે નથી બોલી હા. ઓકે ચાલો તો બધાને સમજાઈ ગયું છે બરોબર વેરી ગુડ ચાલો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે બરોબર છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરશું ઓકે તો બધાએ વ્યવસ્થિત રીતે હોમવર્ક કરવાનું છે